દેવગઢ બારિયાની હાઈસ્કૂલમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો. દેવગઢ બારિયાની એસસી મોદી હાઈસ્કૂલમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવ્યો. પરીક્ષા પૂરી થવાના 20 મિનિટ પહેલા જ વિદ્યાર્થીને આવ્યો હૃદયરોગનો હુમલો આવતા સ્કૂલના સ્ટાફ દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હૃદયરોગના હુમલાને પગલે જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાનાઓ પણ હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થીની ખબર અંતર પૂછ્યા અને વિદ્યાર્થીને મદદની પણ ખાતરી આપી. વિદ્યાર્થીને સમયસર સારવાર મળી જતા વિદ્યાર્થીની તબિયત હાલ સુધારા ઉપર. શું બનાવ બનેલો? અહીંયા શાદીમાં દુખવા. કેટલા વાગ્યાના સમા બનાવ થયો? 12:30. 12:30 વાગે. શું કરતા હતા તમે સ્કૂલમાં? પેપર. કયા ધોરણમાં? 10માનું. એ જ અચાનક છાતીનો દુખાવો ચાલુ થઈ ગયો. પછી એને દવાખાને એટલે સ્થળ સંચાલક સાહેબશ્રીની વાત કરી. એટલે સ્થળ સંચાલક સાહેબશ્રીએ પેલા જે MPHWના ડૉક્ટરો એમને બોલાયા, દવા આપી કે પછી સરકારી દવાખાના પર ચેકઅપ કરવા માટે લઈ. તો પણ દુખાવો બંધ નહોતો થતો એટલે સિવિલમાં રિફર કરવું પડશે એમ કીધું બારિયા. પછી પાછા ચાલુ જ હતું સુપરવિઝન એટલે મેં તો પાછો સુપરવિઝનમાં ગયો. પેપર ચાલુ થયા પછી કેટલા ટાઈમ પછી આ દુખાવો ઉપડ્યો હતો? 12-12:30 વચ્ચે. પછી ત્યાંથી તમે બાળકને ક્યાં લઈ ગયા? કુવા, સરકારી હોસ્પિટલ કુવા. હા, ને પછી ત્યાં કોઈ સારવાર કરવામાં આવી હતી? હા, સારવાર કરી. હા, ત્યાંનો સ્ટાફ આખો ગોળીને ઈનો આપણે શું કહેવાય એની ટ્રીટમેન્ટ કરી. પછી પાછા અમને કીધું કે હવે ECGનું સુવિધા નથી એટલે એના માટે બારી આવો, પણ અમારે ચાલુ સુપરવિઝન હતું એટલે. બારિયામાં કેટલા વાગે આવ્યા તમે? બારિયામાં સાહેબ હું તો પેપર છૂટ્યા પછી આવ્યો. અમારા સ્ટાફના બીજા એક સાહેબને અને બેનને મોકલ્યા. શું નામ તમારું? મુન્યા નિકુંજકુમાર ગંગાભાઈ. તમે શેમાં હતા ત્યાં સ્કૂલમાં? સુપરવિઝન. ધોરણ 10માં? હા.